એસી જરાક આને ઝૂમ કરીને લેજો તોય રઘુભાઈ શું લાયા છે? લાલ લાલ બીજ છે, સરસ. આના શું ફાયદા છે રઘુભાઈ? જરાક આના તોડીને કાઢો તોય. જો આના આવા બીજ નીકળે અને આના પાંદા રહ્યા, એ પાંદા ચાવવાથી તમારે મોઢામાં ગમે તેવા ચાંદા પડ્યા હોય, ગમે તેવું મોઢું આવ્યું હોય, આના તમે પાંદા ચાવો એટલે બધું તરત મટી જાય. પછી અંદરની આમ ત્વચા ગરમીમાં ફાયદાકારક છે. ફાયદાકારક ફૂલ. બરાબર. પછી આનાથી બીજું કોઈ નુકસાન શરીરમાં ખરું? ના ના, કોઈ જ જાતનું નુકસાન નહીં. એટલે શરીર ટૂંકમાં કોઠો ટાઢો રાખે. ટાઢો રાખે. બરાબર છે. અને કઈ પુરુષત્વ ઉપર કઈ ખરાબ અસર ના પડે, ઉપરથી મર્દાનગી બની રહે. બરાબર છે. એટલે આનું નામ શું કીધું રઘુભાઈ તમે? ચણોઠી. 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 અમુક જગ્યાએ રતી કહેતા હોય છે. હા, જુદી જુદી જગ્યાએ જુદા જુદા. આમાં બે કલરની ચણોઠી આવતી હોય છે. લાલ, લાલ કાળા અને ત્રણ કલર આવે. લાલ કાળો, અમુક જગ્યાએ સફેદ આવે. અને આના પાંદડા તમે આપણે આંબલી જોઈ ને, આંબલી જેવા પાન આવે વિજયભાઈ, પણ અત્યારે વેલા સુકાઈ જવા આવે એટલે ઓછી મળે. અત્યારે વેલા સુકાવાના બીજ થાય અને આવું એનું ઓલું થાય એની અંદર એના અને આ પાછું તાંત્રિકો બધા મંત્ર તંત્રમાં વાપરે. આનો ઉપયોગ બામાની વિધિમાં આના ચણોઠીનો ઉપયોગ થાય, મંત્ર બોલવામાં આ ના તાંત્રિક વિધિમાં શમશાનમાં બધે કરતા હોય છે. અને શુભ કાર્યમાં પણ ચણોઠીનો ઉપયોગ થતો હોય છે. હો. અને તમારે કોઈ પણ જાતનું મોઢાની ગરમી હોય તો આ અક્ષર ઇલાજ છે. બરાબર. તો કોઈને લેવી હોય તો રઘુભાઈ ક્યાં મળે? દરેક જગ્યાએ થતી હોય છે કે ના? અમુક અમુક જગ્યાએ જ થાય. બરાબર. એટલે આના બીજ નાખો તો આપણી વાડ ઉપર ખેતરોમાં આના વેલા થાય ખરા? બરાબર છે. ચોમાસામાં નાખવા પડે. ચોમાસામાં બીજ નાખો તો આના વેલા ઊંઘી જાય અને આપણને સરળતાથી મળી જાય. આમથી તો બજારમાં ક્યાં મળતું હશે? બજારમાં હવે ગાંધીની દુકાન મળે, બીજે ક્યાં? એટલે જે બધી આયુર્વેદિક દવા, વનકટી આયુર્વેદિક દવા રાખતા હોય એના ત્યાં. બરાબર છે. એટલે આના પાંદડા સીધા આમ જ ખાઈ શકાય ખરા? સીધા સીધા આના આમ તોડી અને સીધા મોઢામાં નાખી ધોઈ. બરાબર છે. આનો સ્વાદ કેવો આવતો હશે? ખાટો મીઠો છે? સ્વાદ તો ખાટો મીઠો જ આવે. ખાટો મીઠો આંબલી જેવો સ્વાદ છે. સરસ. મિત્રો જો તમે આજ રઘુભાઈ નવી વસ્તુ દેખાડી છે. અમારે વાડમાં વેલા થાય છે, ચણોઠડી કહે છે આને, કોઈ રતી કહેતું હોય છે. આવા ઠાલિયા જેવા કાલામાંથી નીકળે છે આર્યું બિયારણ. આંબલી જેવા એના પાંદા છે, ગળચટા પાંદા હોય, ગળચટા, અને ઘણું શરીર માટે ઉપયોગી છે. તો મિત્રો તમારે આને શું કહે છે, તમારે ત્યાં આ વસ્તુ થાય છે કે નહીં એ કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ફોલો કરજો. જય માતાજી.